ક્યારેય વિચાર્યું છે કે આપણી થાળીમાં જે ભોજન છે એનો દર ત્રીજો કોડિયો એક નાના સતત ગુંજારવ કરતા જીવને આભારી છે? ચાલો આજે એ જ સોનેરી શિલ્પકાર એટલે કે મધમાખીની અદ્ભુત દુનિયાની સફર કરીએ. એનું કામ માત્ર મધ બનાવવાનું જ નથી, પણ એનાથી ઘણું વધારે છે. હા, આ વાત બિલકુલ સાચી છે. એનો સીધો અર્થ એ થયો કે આપણા મનપસંદ ફળો, શાકભાજી અને બદામ જેવી ઘણી વસ્તુઓનું અસ્તિત્વ કદાચ મધમાખીઓ વગર શક્ય જ નહોત. આ માત્ર એક આંકડો નથી, પણ આપણા જીવન સાથે જોડાયેલી એક હકીકત છે. તો ચાલો આપણી આ કહાણીના મુખ્ય પાત્રને મળીએ. એક સામાન્ય પણ અસામાન્ય કામદાર મધમાખી. એના જીવનને એકદમ નજીકથી જઈએ અને સમજીએ કે આ નાનકડો જીવ આખો દિવસ શું કરતો હોય છે. આ કોઈ એક જ પ્રકારનું જીવ નથી. જરા વિચાર તો કરો, આખી દુનિયામાં 20,000થી પણ વધારે જાતની મધમાખીઓ છે. કેટલીક રૂંવાટીવાળી તો કેટલીક એકદમ ચળકતી. કોઈ એકલી રહેવાનું પસંદ કરે તો કોઈ હજારોના પરિવારમાં. દરેકનો પોતાનો એક અલગ અંદાજ છે. એનું શરીર જુઓ તો જાણે કુદરતે બનાવેલું એક પરફેક્ટ એન્જિનિયરિંગ હોય. માથા પર જે એન્ટેના છે એ એના નાક અને કાન જેવું કામ કરે છે. એનાથી જ એ ફૂલોની મીઠી સુગંધ શોધી લે છે. છાતી પરની પાંખો એને દૂર દૂર સુધી ઉડાવે છે. અને પેટમાં રહેલો ડંખ એના ઘરની રક્ષા કરે છે. કુદરતની એક અજોડ કલાકારી. તો મધમાખી વિશે તો જાણ્યું, પણ એ જે બનાવે છે એ સોનેરી અમૃત એટલે કે મધ એ કેવી રીતે બને છે? ચાલો ફૂલોના સામાન્ય રસમાંથી ઘટ્ટ મધ બનવાની આ જાદુઈ પ્રક્રિયાને સમજીએ. આખી પ્રક્રિયા એક અદ્ભુત ટીમવર્ક છે. પહેલાં તો મધમાખી ફૂલોમાંથી રસ ચૂસીને પોતાના ખાસ મધ પેટમાં ભરી લે છે. મધપૂડામાં પાછા ફરીને એ રસ બીજી મધમાખીને આપે છે. પછી શરૂ થાય છે અસલી કામ. હજારો મધમાખીઓ એકસાથે પોતાની પાંખોથી પંખો કરે છે, જેથી રસમાંથી પાણી ઉડી જાય. અને છેવટે જ્યારે ઘટ્ટ મધ તૈયાર થઈ જાય ત્યારે તેને મીણથી સીલ કરી દેવામાં આવે છે. પણ મધ બનાવવું એ તો એના કામનો માત્ર એક નાનકડો હિસ્સો છે. એનું સૌથી મોટું અને સૌથી મહત્વનું કામ તો બીજું જ છે. એક એવું કામ જે આપણી નજરમાં પણ નથી આવતું. એક અદૃશ્ય શિલ્પકારનું કામ. આને કહેવાય છે પરાગનયન. જરા સમજીએ. મધમાખી તો બસ પોતાનો ખોરાક શોધવા એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય છે. એને ખબર પણ નથી હોતી કે એના શરીર પર ચોંટેલા નાના નાના પરાગ કણોથી એ કેટલું મોટું કામ કરી રહી છે. આ અજાણતા થતી ક્રિયા વગર દુનિયાના મોટા ભાગના છોડ ફળ કે બીજ પેદા કરી શકે જ નહીં. તો આનું મહત્વ શું છે? સીધી વાત છે. આના વગર કેરી, સફરજન કે સ્ટ્રોબેરી જેવા ફળો કદાચ હોય જ નહીં. ખેડૂતોના ખેતરોમાં પાક ઓછો ઉગે અને જંગલોમાં જે રંગબેરંગી ફૂલો અને છોડ છે એ ધીમે ધીમે ઓછા થઈ જાય. આ આખી પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે. બહારની દુનિયામાં તો આપણે મધમાખીનું કામ જોયું, પણ હવે ચાલો એના ઘરમાં જઈએ. એના મધપૂડામાં. એ કોઈ સામાન્ય ઘર નથી, એ તો હજારો નાગરિકોથી ધમધમતું એક આખું શહેર છે. આ શહેરમાં મુખ્યત્વે 3 પ્રકારના નાગરિકો છે. સૌથી પહેલા રાણી, આખા મધપૂડાની માં. એનું કામ બસ એક જ છે, ઈંડા મૂકીને વસ્તી વધારવાનું. પછી આવે છે હજારો કામદાર મધમાખીઓ. આ બધી જ માદા હોય છે અને ઘરનું બધું જ કામ એ સંભાળે છે. અને ત્રીજા છે નર મધમાખીઓ એટલે કે ડ્રોન્સ, જેમના જીવનનું એક ખાસ લક્ષ્ય હોય છે. પણ સવાલ એ છે કે આટલી બધી મધમાખીઓ એકબીજા સાથે વાત કેવી રીતે કરતી હશે? એમની ભાષા કઈ છે? જાણીને નવાઈ લાગશે. એમની ભાષા છે ડાન્સ. હા, એ એક ખાસ વેગલ ડાન્સ કરે છે, જેનાથી બીજી મધમાખીઓને ખબર પડે છે કે શ્રેષ્ઠ ફૂલો કઈ દિશામાં અને કેટલી દૂર છે. આ કોઈ સામાન્ય ડાન્સ નથી, આ એક પ્રકારનો જીપીએસ મેપ છે. ચાલો હવે કેટલાક એવા આંકડા જોઈએ જે સાંભળીને કદાચ વિશ્વાસ ન આવે. એક મધમાખી જ્યારે ખોરાક શોધવા નીકળે છે ત્યારે એક જ ટ્રીપમાં 100 જેટલા ફૂલો ફરી વળે છે. કેટલી બધી કાર્યક્ષમતા! અને હવે આ આંકડો સાંભળો. માત્ર 1 કિલોગ્રામ મધ માટે આખા મધપૂડાની મધમાખીઓએ મળીને 40 લાખ ફૂલોનો રસ ભેગો કરવો પડે છે. 40 લાખ! હવે સમજાયું કે મધ આટલું કિંમતી કેમ છે. અને એ જે ગુંજારવનો અવાજ આપણે સાંભળીએ છીએ, ખબર છે શેનો છે? એ મધમાખીની પાંખોનો છે, જે 1 સેકન્ડમાં 200 વખત ફફડે છે. આંખના પલકારામાં તો હજારો વાર. તો આ બધી વાતોનો મતલબ શું? આ નાના જીવની આટલી બધી મહેનત આપણા માટે આટલું મહત્વ કેમ રાખે છે? કારણ કે એની નાનકડી પાંખો પર
આપણી દુનિયાનું ભવિષ્ય ટકેલું છે. જરા કલ્પના કરો એક એવી દુનિયાની જ્યાં મધમાખીઓ નથી, બજારોમાંથી ફળો અને શાકભાજી ગાયબ થઈ જશે, ખેતરો સુકાઈ જશે અને કુદરતની આખી સિસ્ટમ ભાંગી પડશે. આ કોઈ ડરાવણી ફિલ્મની વાર્તા નથી, આ એક વાસ્તવિક ખતરો છે. બસ આ જ કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો મધમાખીને પૃથ્વી પરના સૌથી જરૂરી જીવોમાંની એક માને છે. ભલે એ કદમાં નાની હોય, પણ એનું કામ હિમાલય જેટલું મોટું છે. એટલે હવે પછી જ્યારે કોઈ મધમાખી ફૂલ પર બેઠેલી દેખાય તો એને માત્ર એક જંતુ ન સમજતા. એ પ્રકૃતિનો એક મહાન શિલ્પકાર છે જે ચૂપચાપ આપણી દુનિયાને જીવંત રાખી રહ્યો છે.